હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આઈ હોપ યુ આર ઓલ ફાઇન. અને હું માનું છું કે જે ગઈકાલે મેં જે શબ્દો મોકલાવેલા છે એ તમે તમારી નોટબુકમાં લખી લીધા હશે. તો આપણે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની જે છે એના આપણે આગળ વધારીએ, પરંતુ એના પહેલાં જે આગળ વાત કરીને થોડી ચર્ચા કરીએ. આગળ જોયું વોલ્ટનો પ્રભાવ કેવો છે એના વર્કર્સ પર, પછી હાઉ પીપલ ડિફરન્ટ ટાઈપ ઓફ પીપલ બિલીવડ અબાઉટ વોલ્ટ, વોટ દે થોટ ઓફ વોલ્ટ, how he drew his sketches, where he made his sketches, how he earned his first money, કે પૈસા કેવી રીતે કમાયો પહેલા, the nickel that he earned by drawing or sketching his neighbor's horse, then the difficulty that he faced while starting his own company, and in which way our Mickey Mouse was born, કે કેવી રીતે મિકી માઉસનો જન્મ થયો તે આપણે ચર્ચા કરી. તેમજ એની સાથે the success of Mickey Mouse, that also we talked about. Then we also discussed the another type of personality, another ability of Walt, that how he narrated the story of Pinocchio to his nephew Roy Edward when he was suffering from measles. કે જે આપણે વાત કરી કે વોલ્ટ ડિઝનીએ જે પિનોક્યોની જે વાર્તા છે કેવી રીતે વર્ણવી છે, કીધી છે, નરેટ કરી છે, કોને? રોય એડવર્ડને. અને જે એ વાર્તાની જે ઇફેક્ટ જે છે રોય પર કેવી પડે તેની વાત કરી. અને છેલ્લે એ વાત કરી કે વોલ્ટ પોતાના જે વિચારો છે તે બીજાને કેવી રીતે મનાવતો તે પણ વાત કરી. હવે આપણે જે જ્યાંથી વાંચવાનું બાકી છે ત્યાંથી આગળ જોઈએ, તો તમારે પણ બુકને ઓપન કરવી પડશે. ઓકે, આપણે આગળ જોઈએ તો ચાલો વાંચીએ. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. તો શું કહે છે અહીંયા? વોલ્ટ એને પોતાને દરેક જે બાબતો હતી એમાં એ સામેલ કરતો હતો. કેવી રીતે સામેલ કરતો? અહીંયા એનું એક એક્ઝામ્પલ આપેલું છે અને એનું જે થિંકિંગ એક ડિફરન્ટ હતું તે પણ વાત કરી છે અહીંયા. તો જોઈએ. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરીમેન, પોઇન્ટર ઇન હેન્ડ, was outlining a sequence called How to Ride a Bicycle. તો અહીંયા એક ઘટના વાત કરી, એક્ઝામ્પલ વાત કરી કે શું એક સ્ટોરી માટે એક સભા જેવી ભરાયેલી હતી, કોન્ફરન્સ હતી, મિટિંગ હતી. ને સ્ટોરી શાના પર હતી? તો મિકી માઉસ ક્લબ ટીવી શો. તો આવું એક બહુ જ પોપ્યુલર મિકી માઉસ ક્લબ ટીવી જે છે તે એ બહુ જ પોપ્યુલર શો છે, કદાચ તમે જોયો જ હશે. તો અને ત્યારે એની એક સ્ટોરી હતી, તો સ્ટોરીની બાબતમાં કંઈ ચર્ચા હતી. તો ત્યારે શું થાય છે કે ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન જે વાર્તા કહેતો હતો તે પોઇન્ટર ઇન હેન્ડ, જે સ્ટોરી મેનના હાથમાં શું હતું? પોઇન્ટર હતું. મતલબ કે એક સ્ટીક જેવું કે જેનાથી આપણે કંઈક બતાવીએ એવું, લાકડી જેવું, અથવા કોઈક સાધન જેનાથી આપણે કંઈક દર્શાવી શકાય એવું હતું. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એટલે શું કહે છે આપણને? જે પેલો વ્યક્તિ વાર્તા કહેનારો હતો તે હજુ એક જે વાર્તા હતી, જે ઘટના હતી તેની માત્ર સમરી કે થોડીક વાર્તા કહેવાની શરૂઆત જ કરે છે. અને વાર્તા કોઈ હતી? તો હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. અને જે વાર્તા કે સિક્વન્સ હતી કે શું હતી, ઘટના હતી, શું હતું? તો કેવી રીતે સાયકલ ચલાવવી. તો આના ઉપર કોઈક એક મીટિંગ હતી ચર્ચા કરવા માટે. અને આ જે છે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, એની જે વાર્તા હતી, સ્ટોરી હતી, એનું સમરાઇઝિંગ થતું હતું, સારાંશ કહેવામાં આવતો હતો એક વ્યક્તિ દ્વારા, જે સ્ટોરીમેન દ્વારા. અને શું કહે છે જોઈએ આગળ. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગેન. હજુ તો શરૂઆત કરી છે, કોણે? પેલા સ્ટોરીમેને. હજુ તો કીધું, શું કહે છે કે જ્યારે તમે તમારી બાઇસિકલ, પછી ડોટ, એટલે હજુ તો બોલે જ છે કોણ? સ્ટોરીમેન, કે તમે તમારી બાઇસિકલ પર બેસો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ એન્ડ ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. વોલ્ટ એને અટકાવી દે છે. કોને? પેલા વ્યક્તિને. અને શું ઓર્ડર કરે છે કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, હી સેડ. એ કહે છે. હવે જો ધ્યાન રાખો, યોર છે એ ઇટાલાઇઝ છે, ત્રાંસા અક્ષરો છે, એટલે યોર લખાયેલું છે કોઈ જગ્યાએ, તો આપણે ઉપરનું વાક્ય જોવું પડશે. નાવ વેન યુ ગેટ ઓન યોર, જે અહીંયા યોર જે છે એ યોરની જગ્યાએ શું મૂકવા કહે છે? એ. એટલે એનું શું કરવું પડશે ને? નાવ વેન યુ ગેટ ઓન અ બાઇસિકલ એવું કરાવડાવે છે. કોણ? વોલ્ટ. કોને? પેલા સ્ટોરી ટેલરને.
ઉપરનું વાક્ય જોઈશું તો ખ્યાલ આવશે કે કહ્યું, નાવ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ હી બિગેન વોલ્ટ સ્ટોપ થિમ ચેન્જ યોરની જગ્યાએ શું મૂકવાનું છે? અ બાયસિકલ કરો. યોર બાયસિકલની જગ્યાએ શું કરે? અ બાયસિકલ. અને વાય હી આસ્ક્ડ ટુ ચેન્જ ધીસ, કે આ બદલાવે કેમ છે? યોરની જગ્યાએ એ કેમ મુકાવડાવે છે? તો શું કામ એ બદલાવે છે? જોઈએ, રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન. એ કહે છે કે યાદ રાખો કે દરેક બાળક જે છે તે એની પાસે સાયકલ નથી હોતી. એટલે તમે યોર નહીં કહી શકો, કોઈ પણ સાયકલ એવું કહેવું પડશે તમારે, નહીં કે યોર બાયસિકલ, તમારી બાયસિકલ નહીં, એવું નહીં કહ્યું. કારણ કે દરેક બાળકો લકી, ફોર્ચ્યુનેટ, નસીબદાર નથી હોતા સાની પોતાની સાયકલ હોવા માટે. સો યુ મસ્ટ હેવ અન્ડરસ્ટુડ દેટ વાય વોલ્ટ આસ્ક ટુ ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ, કે યોરમાંથી અ બાયસિકલ કેમ કરાયું? તો કારણ શું છે કે દરેક બાળક પાસે પોતાની સાયકલ નહીં હોઈ શકે. એ તે સમયની વાત છે. તો તમે જોઈ શકો કે વોલ્ટ શું વિચારી શકતા હતા, એટલે કેમ બદલાવેલા આવે છે. આ એક ઘટના છે આ કે જે વોલ્ટ કેવી રીતે ઇન્વોલ્વ કરતા, એ પોતાના એક્સ્ટ્રા આઈડિયાઝ કે થિંકિંગ કેવું હતું તેનું એક એક્ઝામ્પલ છે. પછી આપણે આગળ જોઈએ, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ ઇલસ્ટ્રેટ્સ વોલ્ટ્સ vision and his stubborn determination to realize an idea he believed in. જો હવે અહીંયા જે એનું જે આઈ થિંક વન ઓફ ધ ગ્રેટેસ્ટ ડ્રીમ્સ ઓર ધ એમ્બિશન્સ, જે એનું એક સપનું હતું, એ હતું શું હતું? ડિઝનીલેન્ડ. અને ડિઝનીલેન્ડનું એસ્ટાબ્લિશમેન્ટ જે સેટઅપ થયું છે, કેવી રીતે થયું છે, તો એની વાત કરવાની છે હવે આપણે. તો ડિઝનીલેન્ડની જે વાર્તા જે છે, મતલબ કે જે કેવી રીતે એ ઉદ્ભવેલું છે, એ શું છે? તો એ શું કરે છે કે એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે. શાનું? એક ઉદાહરણ આપે છે. શાનું? વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન, કે જે એક ઉદાહરણ છે ડિઝનીલેન્ડ. કે શાનું ઉદાહરણ છે? તો વોલ્ટ્સ વિઝન, વોલ્ટના જે સપનાઓ હતા એનું એક ઉદાહરણ છે. એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન, એનો જે દ્રઢ નિશ્ચય, કદાચ જિદ્દી પણ હોય એવો, એકદમ જિદ્દી હોય એવો દ્રઢ નિશ્ચય હતો. શામાં દ્રઢ નિશ્ચય હતો? ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન. તો જે વાત કરે છે શું છે કે જે એની આઈડિયામાં, એના વિચારોમાં જે માનતો હતો, તેને સમજવા માટેનું જો એક ઉદાહરણ હોય તો તે શું છે? ડિઝનીલેન્ડ. વોલ્ટના જે સપનાઓ હતા, ડ્રીમ્સ હતા, ગોલ્સ હતા, એનું જો એક એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ આપણે તો શું છે? ડિઝનીલેન્ડ. બરાબર છે? આગળ ચાલીએ. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. કે વર્ષો સુધી વોલ્ટે, બરાબર છે, એના માઇન્ડમાં જ એક સપનું જોયેલું હતું, એક ડેવલપ કરેલું હતું સપનું. એક, બરાબર છે, શાનું સપનું જોયેલું હતું? ડેવલપ કરેલું હતું, કેર કરેલું હતું, સાચવેલું હતું. શાનું? ધ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, એક ફન પાર્ક. તો એક ફન પાર્કનું એક સપનું વર્ષો સુધી એને એના મનમાં, માઇન્ડમાં સજાવી રાખેલું હતું. કોણે? વોલ્ટે. ને એ કેવું હતું? વોટ ટાઈપ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક? કેવું પાર્ક હતું એ? ઇટ વુડ બી અ પોપરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. તો એ કેવું હતું જે એમ્યુઝમેન્ટ પાર્ક? તો પોપરી ઓફ ઓલ ધ આઈડિયાઝ, તો એના જે તમામ વિચારો હતા, થિંકિંગ હતું, એનું એક કલેક્શન, મિશ્રણ હતું. ને આઈડિયાઝ ક્યાંથી આવેલા હતા? એ વિચારો, થિંકિંગ ક્યાંથી આવેલું હતું? તે ધ આઈડિયાઝ, ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. જે શું હતું? ધ્યાન રાખો કે આ જે ડિઝનીલેન્ડ હતું શું હતું? તો જે એની જે ફળદ્રુપ કલ્પના શક્તિ હતી, એમાં જે ઉદ્ભવેલા વિચારો હોય, તો એ વિચારોનું મિશ્રણ, કલેક્શન, એટલે શું? ડિઝનીલેન્ડ, ધેટ એમ્યુઝમેન્ટ પાર્ક. તો એ કહે છે ઇટ વુડ બી અ પોપરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. એને શું કીધું? કે એની જે ફળદ્રુપ કલ્પના શક્તિ છે, અને કલ્પના શક્તિમાં જે ઉદ્ભવેલા વિચારો હતા, અને એ વિચારોનું જો એક આખું મિશ્રણ કહી શકીએ તો તે મિશ્રણ શું હતું? તો એ ડિઝનીલેન્ડ. પણ શું થાય છે? આગળ જોઈએ. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક
Even Walt's kind of amusement park seemed so preposterous that he wouldn't mention it to anybody. બરાબર છે. શું કહે છે અહીંયા? That he developed a type of amusement park in his mind, but he never told anybody in the beginning. ક્યારે શરૂઆતમાં કોઈને નહીં કીધું. Why he didn't tell it? કેમ બીજાને કીધું નહીં? તો જોઈએ, the idea of sinking millions of dollars. કદાચ એવું લાગતું હતું, કદાચ આ જે એમ્યુઝમેન્ટ પાર્ક છે એમાં તમને શું છે એ માનતો હતો કે એ કદાચ મિલિયન્સ ઓફ લાખો ડોલરો એમાં કદાચ ડૂબી જઈ શકે, ખર્ચાઈ શકે. સામા એમ્યુઝમેન્ટ પાર્કમાં. એટલે કોઈને નહીં કહેતો હતો. અને બીજું શું લાગતું હતું કે આ જે એમ્યુઝમેન્ટ પાર્ક હતો સીમ્ડ સો પ્રિપોસ્ટરસ, વેરી ridiculous, very funny. It cannot be believed by any people that such kind of amusement park can be in existence. કે આ જે વસ્તુ છે, આવો જે એક પાર્ક જે છે તે કઈ સંજોગોમાં અસ્તિત્વમાં આવી નહીં શકે એવું કદાચ લોકો માની શકે. વોલ્ટના જે મગજમાં હતો તે. એટલે કદાચ એવું લાગે તો આ હાસ્યાસ્પદ, નહીં સમજી શકાય એવો આ એક પાર્ક હતો. તો એ પાર્ક, આવો પાર્ક હતો અને એ કદાચ લોકો નહીં માને, સ્વીકારે કે આવા પાર્કનું કોઈ અસ્તિત્વ હોય ને એટલા માટે એ કોઈને નહીં કહેતો. એક તો લાખો ડોલરો એમાં ડૂબી જઈ શકે અને કદાચ કોઈ માની જ નહીં શકે કે આવા કોઈ પાર્ક હોઈ શકે. કદાચ હાસ્યાસ્પદ લાગે, અસ્તિત્વમાં થઈ જ નહીં શકે આવો પાર્ક, એટલા માટે એણે કોઈને કીધું નહીં હતું. તો આ એક પ્રશ્ન ખાસ પૂછાય છે, વાય ડીડ વોલ્ટ નોટ ટેલ એનીબડી અબાઉટ હિઝ એમ્યુઝમેન્ટ પાર્ક? તો કારણ આપેલું છે. પણ શું કરે છે? હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, બટ સાયલન્ટલી, વિધાઉટ ઇન્ફોર્મિંગ એનીબડી એલ્સ. હી સ્ટાર્ટેડ પ્લાનિંગ, હી બિગેન પ્લાનિંગ. ઓકે, that he didn't tell, but he was working on that amusement park. As usual, though, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. પણ શું છે, છેલ્લે તેમ છતાં એ એઝ યુઝ્યુઅલ જેમ રેગ્યુલર હોય તે રીતે એ શું કરે છે, એ આ જે પ્રોજેક્ટ છે એનો જે શું છે, પ્રોજેક્ટ સાનો, જે અમ્યુઝમેન્ટ પાર્ક જે છે કયો, ડિઝનીલેન્ડ, એના વિશે બધાને વાત કરે છે. અને હી ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ, કે એ બધાને શું ઇન્સ્પાયર કરે છે, ફિલ્ડ વિથ હિઝ આઈડિયા, લોકોને એના વિચારોથી એ ભરી દે છે, પ્રેરણા પૂરી પાડે છે. કેવી રીતે? ઇન્ફ્યુઝડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થ્યુસિઝમ. એનામાં જે ઉત્સાહ હતો વોલ્ટમાં, જે ઇગરનેસ હતી, ટુ સ્ટાર્ટ સમથિંગ ન્યૂ, ટુ બિગિન સમથિંગ ન્યૂ, કંઈક નવું શરૂઆત કરવાનો એક ઇગરનેસ હતી, જેસ્ટ હતો, ઉત્સાહ હતો. તો એ ઉત્સાહથી એ લોકોને શું કરે છે? ઇન્ફ્યુઝડ, ભરી દે છે. ક્યારે? વેન હી ફાઇનલી ટોલ્ડ ધેમ અબાઉટ ધ પ્રોજેક્ટ. સમવન આસ્ક્ડ વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? કોઈક પૂછે છે કે ડિઝનીલેન્ડ કેવો દેખાશે? ક્વિક કેમ ધ રિપ્લાય, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. જે જવાબ આવે છે, ધ્યાન રાખો કે વોલ્ટ શું જવાબ આવે છે. તો હાઉ શુડ ઇટ લુક લાઇક, કેવો દેખાશે? તો શું જવાબ છે કે ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન. તો આના જેવું દુનિયામાં બીજું કોઈ હશે જ નહીં. આજે ઇટ વુડ બી મેચલેસ, પિયરલેસ. ઇટ વુડ બી ઓનલી વન એમ્યુઝમેન્ટ પાર્ક, યુનિક એમ્યુઝમેન્ટ પાર્ક, કે આના જેવો કોઈ પાર્ક દુનિયામાં છે જ નહીં અને હશે જ નહીં, એવી વાત કરે છે. પછી આગળ જોઈએ. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની, બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પ્રેડિક્ટેબલી જોઈએ, મતલબ એઝ બિલીવડ, એઝ એક્સેપ્ટેડ, જે તે માનેલું હતું, ધારણા પ્રમાણે, એઝ એઝ્યુમ્ડ, ધારણા પ્રમાણે શું થાય છે? વી હેડ ટ્રબલ રેઝિંગ મની. આગળ પણ આપણે વાત કરી કે વોલ્ટને ડર હતો જ, that he was afraid of that lakhs of thousands of millions of dollars would be wasted in this amusement park. કરોડ લાખો ડોલર્સ એમાં શું ખર્ચાઈ શકે એવું હતું અને એના માટે કદાચ ઘણા લોકો પૈસા આપવા માટે ખચકાશે એવું માનતા હતા. તો એ લોકોને હેડ ટ્રબલ રેઝિંગ મની, મુશ્કેલી પડી છે શામાં? પૈસા ઉઘરાવવા માટે, કલેક્ટ કરવામાં. પણ તેમ છતાં ડિઝનીલેન્ડ ડીડ ઓપન, ડિઝનીલેન્ડ ઓપન થાય જ છે. અને ક્યારે? વેન ઇન જુલાઈ 1955, 1955માં જુલાઈમાં આ ડિઝનીલેન્ડ ખુલે છે. સી દેટ વોટ હેપન્સ આફ્ટર દેટ. અને ડિઝનીલેન્ડ ખુલ્યા પછી શું થાય છે? સિન્સ દેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ
have flocked to see the unique creation of Walt's imagination. From the first day of the opening, starting of the Disneyland, millions of people, thousands, lakhs of people came there, gathered there to see the unique creation. કે શું છે, જ્યારથી પહેલા દિવસથી જ્યારથી આ ડિઝનીલેન્ડ ઓપન થાય છે ત્યારથી લાખો લોકો ત્યાં ટોળે ટોળા વળવા લાગી જાય છે સાના આ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશનને જોવા માટે. જે વોલ્ટનું જે કલ્પના શક્તિનું એક ક્રિએશન હતું, પ્રોડક્શન હતું, જે એક યુનિક હતું, અદ્ભુત હતું, એ ક્રિએશનને જોવા માટે કરોડો લોકોના, લાખો લોકોના ટોળા ત્યાં આવે છે પહેલા જ દિવસથી. So we can say that it was a great amusement park, great success to Walt's imagination. તો આપણે કે આમાંથી પ્રશ્નો આવી શકે છે, ખાસ પૂછાય છે when did Disneyland open? ઘણી વાર પૂછાય છે, એટલે ધ્યાન રાખવું. And how can you say that Disneyland was a great success? તો આપણે કહી શકીએ કે from the first day millions of people came there to watch that unique creation of Walt's imagination. Flocked, see that, not came here, flocked there. આવેલા એવું નથી કહેતા, flock, ટોળે ટોળા વળી ગયેલા. આગળ ચાલીએ. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. અને વોલ્ટ શું કરતો? એક બાળકની જેમ કે જેના હાથમાં એક નવું રમકડું આવી ગયું હોય, તે કેવું હોય, કદાચ સૌથી મોટું, ધ બિગેસ્ટ, સૌથી મોટું, અને સાયન્ટિસ્ટ, સૌથી ચમકીલું ટોય ઇન ધ વર્લ્ડ, તો એક બાળકને હાથમાં આવેલું હોય, કેવું કે દુનિયામાં સૌથી મોટું હોય અને જે સૌથી ચમકીલું હોય એવું રમકડું બાળકના હાથમાં આવેલું હોય, તે રીતે શું કરે છે? વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક. વોલ્ટ શું કરતો હતો? પાર્કમાં ફરતો, હરતો ફરતો, અને શું કરતો? સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, અને જોતો, વોચ કરતો, એકી ટસે, હેપીલી, એકદમ ખુશીથી, જાણે કોઈ એક ટુરિસ્ટ, કોઈ પ્રવાસી ત્યાં આવીને ફરતો, એ જ રીતે વોલ્ટ પણ એના એમ્યુઝમેન્ટ પાર્ક ડિઝનીલેન્ડમાં ફરતો. તો પછી આગળ જોઈએ શું છે હવે આની ઇફેક્ટ જે છે, ધ સક્સેસ ઓફ ધ ડિઝનીલેન્ડ પાર્ક. વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ઇટ? સી ધેટ ઓન, એસ્પેશિયલી ઓન વોલ્ટ. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. The overwhelming success, the very great, extraordinary, tremendous success, ખૂબ મોટી સફળતા. અને સાની સફળતા છે? વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. વોલ્ટ્સની જે ગાંડપણ ભરેલા વિચારોની આ એક સફળતા હતી. કઈ? ધ ડિઝનીલેન્ડ. અને એણે શું કર્યું? ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. ટ્રિગર્ડ, સ્ટાર્ટેડ, એક ત્વરિત, તાત્કાલિક હોય એવું શું કરી દીધું? અબાઉટ ફેસ, ફેરફાર, અચાનક ફેરફાર લાવી દે છે, સ્ટાર્ટ કરે, શરૂઆત કરે છે. અને સામા ફેરફાર આવી જાય છે? ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. તો ડિઝનીના જે નસીબમાં, લકમાં ફેરફાર લાવી દે છે. કોણ ફેરફાર લાવી દે છે? ધ ઓવરવેલ્મિંગ સક્સેસ, ધ ગ્રેટ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા. વોલ્ટની જે વિચારોને એક સફળતા હતી, એણે શું કરી નાખ્યું? ડિઝનીનું જે નસીબ હતું એમાં એકાએક ખૂબ સારો ફેરફારની શરૂઆત કરી દીધી. યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. પણ તેમ છતાં આ જે સફળતા હતી, દેર વોઝ નો ઇફેક્ટ ઓફ ધ સક્સેસ ઓન વોલ્ટ. વોલ્ટમાં કોઈ ફેરફાર નહીં હતો. વોલ્ટને બદલી નથી શકતું. કોણ આ સફળતા છે તે? રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. છે એક સિમ્પલ માણસ બનીને રહી છે વોલ્ટ. હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને શું કરતો હતો? પાર્ટીઝને તો ડિસલાઇક, પાર્ટીને તો તિરસ્કાર કરતો હોય છે. હેટેડ, તિરસ્કાર કરે છે. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ, અને કદાચ બહાર જઈને કંઈ ખાવાની ઈચ્છા થાય નાઇટ આઉટ, તો શું કરતો હતો? ધ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. તો કોઈ નાના રેસ્ટોરન્ટમાં જઈને શું ખાઈ આવતો હોય? બર્ગર અને ચીલી, મરચું. એટલું જ એનો એ શોખ હતો પાર્ટીનો. નહીં તો એના સિવાય બીજી કોઈ પાર્ટી નહીં, માત્ર આટલું જ કરતો. પણ શું કહે છે? હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ was a miniature railroad that ran around the grounds of his home.
પણ જો એનો એક એક્સ્ટ્રા એક્સપેન્સ, ઓવર એક્સપેન્સ, વધારે પડતો જો ખર્ચો કરેલો એણે, જેમાં જો કદાચ શોખ, લક્ઝરી એને ગમેલું હોય, આપણે પણ સ્ટાર્ટિંગમાં પણ ક્યાંક વાત કરી ગયા છે, તેનું જ અહીંયા પાછું એક્ઝામ્પલ આવી જાય છે કે શું કરતો હતો, એનું જે સૌથી વધારે પડતો ખર્ચો કરેલો હતો તે એણે ક્યાં, વોઝ અ મિનિએચર રેલ રોડ, જે એક નાનકડો, જે નાની આવૃત્તિ હોય એવો, મિનિએચર, સ્મોલ, જે રિપ્લિકા હોય એવો શું, રેલ રોડ, ટ્રેક that ran around the grounds of his home. તો એને શું, એક જ એણે કામ કરેલું હતું, તે એના ઘરની ફરતે એણે શું, એક નાનકડી રેલવે ચાલુ કરેલી, અને કદાચ આ જ એક વધારે પડતો એનો ખર્ચ હતો, નહીંતર એના સિવાય બીજા કોઈ પણ ખર્ચ હતા નહીં વોલ્ટના. ઓકે, આપણે આજે આમાં આટલું જ જોઈએ છે. આની સાથે શું છે, તો પ્રશ્નો અને ટ્રુ ફોલ્સ મોકલાવેલા છે, એ તમારે લખવું. નેક્સ્ટ ટાઈમ આપણે આને પૂરું કરી દઈશું. ઓકે, હેવ નાઇસ ડે, થેન્ક યુ.